સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ધમકીની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહના ભાજપ પર ગંભીર આરોપ। હળવદમાં કોંગ્રેસના ઉમેદવારોને ભાજપની ધમકીનો આરોપ છે। ધમકીના આરોપની સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પોલીસ રક્ષણ માંગ્યું છે। તો હળવદમાં કોંગ્રેસ ઉમેદવારને ધમકીનો આરોપ લગાવવામાં આવ્યો છે। હળવદ કોંગ્રેસના ઉમેદવારોએ ભાજપ ઉપર ધમકીનો આરોપ લગાવ્યો છે। મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખનો આરોપ છે। ધમકી સાથે કોંગ્રેસના ઉમેદવારોએ પોલીસ રક્ષણ માંગ્યું છે। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ધમકીની રાજનીતિ શરૂ થઈ છે। ધમકીની રાજનીતિની સાથે પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું છે। હળવદ નગરપાલિકાના જે કોઈ પણ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે એમના સગા સંબંધીઓને, ટેકેદારોને અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા લોભ લાલચ અને ધાક ધમકી આપવામાં આવી રહી છે તેવી એક પોલીસમાં અરજી હમણાં થોડા સમય પહેલાં હળવદ શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા આપવામાં આવી છે। ત્યારે આ ચૂંટણી આદર્શ આચારસંહિતા અનુસંધાને યોજાય અને કોંગ્રેસ પક્ષના આગેવાનોને અને કાર્યકર્તાઓને કોઈને દબાવવામાં ન આવે એવા પ્રયત્ન થાય। તો હળવદમાં કોંગ્રેસના ઉમેદવારને ધમકી આપવામાં આવી હોવાનો આરોપ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે ધમકીની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે। ઉમેદવારો દ્વારા પોલીસ રક્ષણ પણ માંગવામાં આવ્યું છે। મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખનો આરોપ છે કે તેઓને ધમકી મળી છે। હવે આ ધમકીની નવી રાજનીતિ શરૂ। પુષ્પરાજસિંહના ભાજપ પર ગંભીર આરોપ। તેઓએ આરોપ લગાવતા કહ્યું છે કે ઉમેદવારોને ધમકી આપવામાં આવી છે અને ધમકીને લઈ અને તેઓ દ્વારા પોલીસ રક્ષણ માંગવામાં આવ્યું છે। તો કોંગ્રેસ ઉમેદવારોએ પોલીસ રક્ષણ માંગ્યું છે। ધમકીના આરોપ સાથે કોંગ્રેસના ઉમેદવારનું પોલીસ રક્ષણ।